વડોદરા શહેરની ઓળખ સંસ્કારી નગરી અને શાંત શહેર તરીકેની છે, પણ છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા ઉપર ટ્રાફિકના પ્રશ્નો કે વાહન સેજ અથડાવા જેવા મુદ્દાને લઈને ઘર્ષણના બનાવો પણ બનતા હોય છે। વડોદરા શહેરના આજવા રોડ ઉપર આયુર્વેદિક કોલેજ પાસે રહેમાની પાર્કમાં રહેતા અજામુલ ઉર્ફે વિશાલ નિયામુલ કાજીએ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું અલકાપુરીમાં આવેલ એક કંપનીમાં HR તરીકે છેલ્લા 2 વર્ષથી નોકરી કરું છું। હું મારી 2 વ્હીલર લઈને મારા ઘરેથી મારી નોકરી ઉપર જતો હતો। તે વખતે અલકાપુરી રોડ તરફ જતા સામેથી આવતી સફારી કાર મારી એક્ટિવાની નજીક પહોંચતા કારના ચાલકે મારી સામે જોઈને કહ્યું હતું કે આંધળા દેખાતું નથી। આ સમયે મેં મારી એક્ટિવા ઊભી રાખીને મેં તેને કહ્યું હતું કે શું બોલે છે, જેથી તેઓ કારમાંથી નીચે ઉતરી મને કહેવા લાગ્યા હતા કે તમે કહીને વાત કરો। તેમ કહીને કાર ચાલક કે મને ગંદી ગાળો આપીને બોલાચાલી ઝઘડો કરવા લાગ્યો હતો અને તેને મને ડાબી આંખ પાસે મુક્કો મારતા મને ડાબી આંખના ભાગે સામાન્ય ઈજા થઈ હતી। તે મારવા આવતા મેં તેને રોક્યો હતો। આ દરમિયાન તેને કોઈને ફોન કરીને કહ્યું હતું કે ઝઘડો થયો છે, તમે નીચે આવો, જેથી થોડીવારમાં બીજા 3 શખ્સો આવ્યા હતા અને આ ત્રણેય શખ્સોએ જોરથી ગંદી ગાળો આપી તારે શું છે એમ કહીને મારી સાથે છૂટા હાથની મારામારી કરી હતી। આ દરમિયાન લોકોના ટોળા ભેગા થઈ જતા આ લોકો જતા રહ્યા હતા। આ મારામારીમાં મને ડાબી આંખની બાજુમાં સામાન્ય ઈજા થઈ છે। ફરિયાદી અજામુલ ઉર્ફે વિશાલ નિયામુલ કાજીએ જણાવ્યું હતું કે હું ઓફિસ જઈ રહ્યો હતો ત્યારે વેલકમ હોટલ પાસે કાર ટર્ન મારી રહી હતી, જેથી મેં તેને કહ્યું હતું કે સાઇડ લાઇટ તો બતાવ, જેથી તે મને ગાળો આપવા લાગ્યો અને મને છત્રીથી મારવા લાગ્યો હતો। ત્યારબાદ બીજા 3 લોકો આવ્યા અને મને મારવા લાગ્યા હતા, જેમાં મને આંખ ઉપર ઈજા થઈ છે અને મારી ઘડિયાળ તોડી નાખી છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સમગ્ર બનાવ અકોટા પોલીસ મથકે પહોંચતા અકોટા પોલીસની ટીમ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી અને 4 યુવાનોની અટકાયત કરવામાં આવી હતી, જેમાં અબ્બાસ અલી, હુસેન અલી હજારીવાલા, રાહુલ અમીન ફિરોજ ખત્રી, નીલ સંજય પટેલ તથા કેયુર કાંતિભાઈ પરમારને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।